Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Reddy, continuing the lecture of TUI BCom SEM 6, that is of English subject. We are the third topic of our grammar, that is translation. Translation. Very old as an activity. બહુ જૂનું પુરાણું છે, પરંતુ 1950માં એને એક પ્રોફેશન તરીકે સ્વીકારવામાં આવ્યું. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ટ્રાન્સલેટર્સ જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારથી એનું મહત્ત્વ વધતું ગયું. Nevertheless, the focus of translation has been shifting. It has shifted considerably from literary to non-literary, from books to articles. જે સાહિત્યિક જે ભાષાંતર થતું એમાંથી નોન લિટરરી બુક પણ જાણે કે આર્ટિકલ્સ, પેપર્સ, ડોક્યુમેન્ટરી પણ અને રિપોર્ટ્સ પણ ટ્રાન્સલેશન થવા માંડ્યા. It has started playing an important role in business relation as well as diplomatic ones. બધી જગ્યાએ એનો રોલ ઇમ્પોર્ટન્ટ મહત્વનો થતો જાય. Perfect translation is neither possible in all cases nor it is expected because પરફેક્ટ ટ્રાન્સલેશન ક્યારેય થતું નથી શબ્દશઃ પરફેક્ટલી, પરંતુ અને એક્સપેક્ટેશન નથી કરવામાં આવતું કે લોકો પરફેક્ટ શબ્દશઃ ટ્રાન્સલેશન કરે. શું કામ? તો કે ટુ ટ્રાન્સલેટ ઇઝ ટુ ચેન્જ ટુ અનધર લેંગ્વેજ. ટ્રાન્સલેટ એટલે એક ભાષામાંથી એને બીજી ભાષામાં રૂપાંતર કરવું. રિટાઇનિંગ એઝ મચ ઓફ ધીસ સેન્સ એઝ વન કેન. જેટલી અર્થગ્રહણ કરીને, જેટલી સેન્સ પકડાય, જેટલું અન્ડરસ્ટેન્ડ કરી શકીએ એટલું સમજીને બીજી ભાષામાં એનું રૂપાંતર કરવાનું હોય છે. LH સ્મિથ એવું કહે છે, ટ્રાન્સલેશન મે આઈધર ઓવર ટ્રાન્સલેટ ઓર અંડર ટ્રાન્સલેટ. ક્યારેક ઓવર ટ્રાન્સલેટ થઈ જાય છે, ક્યારેક અંડર ટ્રાન્સલેટ. ઇન બોથ ધ કેસીસ ધ ઓરિજિનલ મિનિંગ ઇઝ લોસ ટુ ડિફરન્ટ એક્સટેન્ટ. ઓરિજિનલ મિનિંગ છે એ તો લોસ થઈ જાય છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કયા કયા છે ધ્યાનમાં રાખવાના while doing translation. Don't has read the whole passage. આખો પેરેગ્રાફ વાંચો. Translate each and every sentence of passage. Don't omit any sentence. કોઈ પણ સેન્ટેન્સને રાખી ન દો. બધા એક એક પેરેગ્રાફના બધા સેન્ટેન્સ વાક્યોને ભાષાંતર કરો. Don't add your personal thoughts, beliefs in translation. તમારા પર્સનલ થોટ્સ અને બિલીફ્સ ટ્રાન્સલેશનમાં એડ ન કરો. Don't be rigid. Don't try to translate word to word, શબ્દશઃ ટ્રાન્સલેશન નથી કરવાનું. Try to bring the beauty of the given language as much as possible by translating. જે મૂળ લખાણ છે એને સરસ મજાનું એનું મિનિંગ, અર્થ સમજીને પછી એનું ટ્રાન્સલેશન સુંદર મજાનું કરો. If needed, try to synthesize or desynthesize sentence of given passage. Use lucid language. જો મોટા લેંગ્વેજ સેન્ટેન્સીસ હોય તો એને કટ કરી નાખો, ભાગ પાડી નાખો અને સરળ અને સિમ્પલ લેંગ્વેજમાં એને રજૂ કરવાનો પ્રયત્ન કરો. લેંગ્વેજ ઓફ ટ્રાન્સલેશન શુડ બી સિમ્પલ એન્ડ ઇઝી. ટ્રાન્સલેશનની લેંગ્વેજ સિમ્પલ અને સરળ હોવી જોઈએ. ડોન્ટ ટ્રાય ટુ યુઝ હેવી એન્ડ આર્ટિફિશિયલ વર્ડ. હેવી અને આર્ટિફિશિયલ શબ્દોનો ઉપયોગ ના કરો. Before going to translate the passage, try to know the grammatical and structural relationship of words with each other in sentence. Understand the structure of the sentence. શબ્દ વચ્ચેનું જે વાક્ય રચના છે, શબ્દ વચ્ચેનો સંબંધ છે એને બરાબર અભ્યાસ કરો અને પછી ટ્રાન્સલેટ કરો. ટુ ટ્રાન્સલેટ each and every word and phrase in the sentence is not necessary. બધા શબ્દોનું ભાષાંતર કરવું એ ક્યારેક જરૂરી નથી હોતું. The only condition is that nothing should be left untranslated. કંઈ પણ વસ્તુ જે મિનિંગ છે સમજી અને પછી ટ્રાન્સલેટ કરવાનું છે. એવું નથી કે કોઈ પણ શબ્દ રહી જાય તો એનું ટ્રાન્સલેશન નથી કરવું. એવું ન હોય તો ચાલે, પરંતુ મિનિંગ જે ઇંગ્લિશ સેન્ટેન્સ વાંચીને સમજાય એ જ ગુજરાતી સેન્ટેન્સ વાંચીને સમજાવવો જોઈએ. Don't use the words you are not sure about meaning or spelling of them. સ્પેલિંગ કે મિનિંગ ન ખબર હોય એવા શબ્દોનો ઉપયોગ ન કરો. Learn the difference and characteristics of both languages, especially of their usage. બંને લેંગ્વેજમાં થતા વાક્યની રચના એ પ્રમાણે બનાવો. જેમ અહીંયા છે, the teacher became angry on me. Teacher became angry with me. ના ચાલે. He died with fever. He died of fever.
ડાઇડ વિથ ફિયર ના આવે, ડાઇડ ઓફ ફીવર આવે. તો ઇંગ્લિશની વાક્ય રચના પ્રમાણે જે રીતે આવે વાક્ય એ રીતે બનાવો, નહીં કે એનું શબ્દશઃ ગુજરાતી વાક્યનું ટ્રાન્સલેશન કરીને જેમ વાક્ય ફિટ થાય એમ નહીં, પરંતુ વાક્ય રચના અંગ્રેજી ભાષામાં કઈ પ્રકારની છે તો ડાઇડ ઓફ ફીવર આવે, ડાઇડ વિથ ફીવર ના થાય. While translating into English, usually the sentence of indirect speech, keep in mind the sequence of tenses. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચનું રીતે વાક્ય હોય કે લખવાનું હોય તો એની વાક્ય રચના ધ્યાનમાં રાખો. જેને કે એમ દેખ્યું તેમણે મને કહ્યું કે હું કાલે મુંબઈ જાઉં છું, એ વાક્યનું અંગ્રેજી હી ટોલ્ડ મી દેટ આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ ન કરવું, હી સેડ ટુ મી કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ ટુમોરો ઇન્વર્ટેડ કોમા પૂરું. તો આ રીતે જે રીતે વાક્ય રચના હોય એની એ પ્રમાણે ગોઠવવાનું. દેર ઇઝ ઓબ્વિયસ ડિફરન્સ ઇન ધ યુઝ ઓફ જેન્ડર એન્ડ ધ નંબર ઓફ બોથ ધ લેંગ્વેજીસ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી. બી કેરફુલ ઓફ ધ યુસેજીસ. જેન્ડર અને નંબરનો ઉપયોગ કરવાનો હોય ત્યારે. અને મારા પડોશમાં એક વિધવા રહે છે, તેઓ સ્વભાવે ઘણા દયાળુ છે. આ વાક્યનું દેર લાઇઝ અ વિડો ઇન માય નેબરહુડ, સી ઇઝ વેરી કાઇન્ડ બાય નેચર. એ રીતે થશે દે આર વેરી કાઇન્ડ બાય નેચર, એમ નહીં થાય. રીડ ધ હોલ ટ્રાન્સલેટેડ પેરેગ્રાફ, ટ્રાય ટુ નો વેધર ધ લેંગ્વેજ ફ્લોઝ નેચરલી ઓર નોટ. આખા પ્રકારનું ભાષાંતર કર્યા પછી આખો ભાષાંતર કરેલો જે પેરેગ્રાફ છે આજે પૂરક વાંચવું, જેથી તેના જુદા જુદા ભાગોની સાંકળો બેઠી છે કે નહીં તે જણાશે, તેમજ મૂળ ફકરાનો ભાવ સુંદર રીતે ભાષાંતરમાં ઉતર્યો છે કે નહીં તે પણ સમજાશે. કઈ રીતે તમે આખું કરીને પછી રીડ કરશો ત્યારે ખ્યાલ આવશે કે ક્યાં બરોબર સેન્ટેન્સ બેઠું છે, નથી બેઠું, સ્ટ્રક્ચરમાં કાંઈ વાંધો છે, ટેન્સ પ્રોબ્લેમ છે, વર્ડ ફોર્મેશન બરાબર નથી, તો તમને ખ્યાલ આવી જશે. હવે ટ્રાન્સલેશન ઇંગ્લિશનું ગુજરાતી કરતા હોય તો કઈ રીતે કરવાનું એના વાક્યો જોઈએ એન્ડ ધેન એક એક્સરસાઇઝ. ટ્રાન્સલેશન ઇંગ્લિશ ઇન્ટુ ગુજરાતી. લાસ્ટ નાઇટ આઈ હેડ અ ડ્રીમ વિચ સેટ્સ મી થિંકિંગ. ગઈ રાત્રે મને એક સ્વપ્ન આવ્યું કે જેણે મને વિચારતા કરી મૂકી. એજ્યુકેશન એમ્સ એટ ફિઝિકલ, મેન્ટલ એન્ડ મોરલ ડેવલપમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ. શિક્ષણનો હેતુ છે બાળકનો શારીરિક, માનસિક અને નૈતિક વિકાસ કરવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇઝ કોલ્ડ ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા ફોર હિઝ કરેજ એન્ડ વિલ પાવર. સરદાર વલ્લભભાઈ પટેલ એમની હિંમત અને વિલ પાવર, ઈચ્છાશક્તિ માટે ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. પોલ્યુશન ઇઝ અ મેન પ્રોબ્લેમ. પ્રદૂષણ એ માનવ સર્જિત સમસ્યા છે. ધ વેરી મેન્શન ઓફ ધ ટર્મ નોન વાયોલન્સ ઇવોક્સ મેમરીઝ ઓફ મહાત્મા ગાંધી એન્ડ ઇન્ડિયાઝ ફ્રીડમ સ્ટ્રગલ. અહિંસા શબ્દ સાંભળતાની સાથે જ આપણને મહાત્મા ગાંધી તથા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્મરણ થઈ આવે છે. એઇડ હેઝ નો ક્યોર, ઇટ કેન ઓનલી બી પ્રિવેન્ટેડ. એઇડ્સની કોઈ દવા નથી, માત્ર એને અટકાવી શકાય છે. There are 3 types of industries: major or heavy or large scale industries, second small scale industries અને third village or cottage industry. 3 પ્રકારના ઉદ્યોગો હોય છે: મુખ્ય કે ભારે ઉદ્યોગો, નાના ઉદ્યોગો અને ગ્રામ્ય કે ગૃહ ઉદ્યોગો. Energy sustains human life, preserves human culture and runs economy in society. ઉર્જા માનવ જિંદગીને ટકાવી રાખે છે, માનવ સંસ્કૃતિને જાળવી રાખે છે અને સમાજમાં અર્થવ્યવસ્થા ચલાવે છે. The life of a scientist is the life of an endless search for truth, for the sake of the truth and for the benefit of human race. વૈજ્ઞાનિકની જિંદગી માનવજાતના કલ્યાણ માટે તેમજ સત્યની ખાતરી તથા થતી સત્યની અવિરત ખોજની જિંદગી છે. અમેરિકન સિવિલ વોર બ્રોક આઉટ ઇન 1861. 1861માં અમેરિકામાં આંતરિક યુદ્ધ ભડકી ઉઠ્યું. હવે ગુજરાતીમાંથી ઇંગ્લિશ. ભારત એક ધનિક રાષ્ટ્ર છે જેમાં ગરીબ પ્રજા વસે છે. ઇન્ડિયા ઇઝ અ રિચ કન્ટ્રી ઇન્હાબિટેડ બાય પુઅર. દેશ ગરીબ છે કારણ કે તે ગરીબ છે. અ કન્ટ્રી ઇઝ પુઅર બિકોઝ ઇટ ઇઝ પુઅર. ધનિકો વધારે ધનિક થયા છે અને ગરીબો વધારે ગરીબ બન્યા છે. ધ રીચ હેઝ બીકમ રિચર એન્ડ ધ પુઅર હેઝ બીકમ પુઅર. અલ્પ વિકસિત દેશો માટે માનવ શક્તિ સંપત્તિની સાથે સાથે જવાબદારી પણ છે. For the underdeveloped country, manpower is both an asset and a liability. કોઈ વ્યક્તિ ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી. A man is only unemployed when he is not employed and desire to be employed.
ભારતમાં ખેતીની બેકારી સામેની મોટી વીમા યોજના જેવું કામ કરવું જ જોઈએ. એગ્રીકલ્ચર ઇઝ ઇન્ડિયા મસ્ટ વર્ક એઝ અ ગ્રેટ એમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ એજન્ટ. ઈશ્વર ભૂખ્યા સામે રોટી સ્વરૂપે આવે છે. ગોડ કમ્સ ટુ હંગ્રી ઇન ધ ફોર્મ ઓફ બ્રેડ. કોઈ એક દેશની ગરીબી સમગ્ર વિશ્વની સમૃદ્ધિ માટે ખતરારૂપ છે. પોવર્ટી ઓફ એની કન્ટ્રી ઇઝ ડેન્જર ટુ પ્રોસ્પેરિટી ઓફ ધ હોલ વર્લ્ડ. નિયમિતતા અને વિવેકથી કોઈપણ સંસ્થાની સારી છાપ પડે છે. રેગ્યુલરિટી એન્ડ કર્ટસી ક્રિએટ અ ગુડ ઇમ્પ્રેશન ઓફ એની ઓર્ગેનાઇઝેશન. ફરજ પર મોડા આવ્યાની ગંભીર નોંધ લેવાશે. લેટ કમિંગ ઓન ડ્યુટી વિલ બી સિરિયસલી યુઝ. હવે આપણે એક એક્સરસાઇઝ જોઈએ. ઇંગ્લિશનું ગુજરાતી કરવાનું છે. તો આખો પેરેગ્રાફ આપેલો છે. હાર્ડવર્ક ઇઝ નીડેડ ટુ ફૂલફિલ અવર પ્રોમિસીસ. આપણો વચન પૂરા કરવા માટે કઠિન પરિશ્રમ આવશ્યક છે. વી આર ધ સિટીઝન્સ ઓફ અ ગ્રેટ કન્ટ્રી. આપણે એક મહાન દેશના નાગરિક છીએ. વી આર ટુ લાઈવ અપ અ હાઈ સ્ટાન્ડર્ડ. આપણે એક ઉચ્ચ સ્તરનું જીવન જીવવાનું છે. ધ ઇન્ડિયન્સ બિલોંગિંગ ટુ ઓલ રિલિજન્સ હેવ ઇક્વલ રાઇટ્સ એન્ડ ઓબ્લિગેશન. તમામ ધર્મના ભારતીય લોકો માટે સમાન અધિકારો અને ઉત્તરદાયિત્વ હશે. વી આર ટુ ગેટ રીડ ઓફ કોમ્યુનલ ફિલિંગ્સ એન્ડ નેરો માઇન્ડેડનેસ. આપણે સાંપ્રદાયિક ભાવનાઓ અને સંકુચિત વિચારોનો ત્યાગ કરવાનો છે. અને ગુજરાતીમાંથી ઇંગ્લિશ કઈ રીતે કરવાનું છે? તો આ રીતે પરીક્ષા પહેલાંનો 1 કલાક હકીકતમાં ખૂબ થકાવી દેનારો અને હોશકોશ ઉડાડી દેનાર હોય છે. શું કહે છે કે પરીક્ષા પહેલાંનો 1 કલાક એ ખૂબ જ થકાવી દેનારો an hour before the examination is a matter of fact very tiring and never breaking. સૌથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ પણ પોતાની જાતને અસહાય મહેસૂસ કરે છે. Even the most brilliant or intelligent students also feel confused themselves. મોટાભાગના વિદ્યાર્થીઓ ભયની પકડમાં હોય છે. Most of the students are in the grip of fear. બહુ ઓછા વિદ્યાર્થીઓ હોય છે જેઓમાં આત્મવિશ્વાસુ હોય છે અને મનની શાંતિ અનુભવે છે. There are only very few who are confident and enjoy the peace of mind. દરેક વિદ્યાર્થી સૌથી વધુ અગત્યના પ્રશ્નો અને અપેક્ષિતના પ્રશ્નો પર નજર નાખવાની કોશિશ કરે છે. Everyone tries to glance over the most important and expected questions. કોઈ પણ પોતાની તૈયારીઓથી સંતુષ્ટ હોતું નથી. None is satisfied with the preparation. None is satisfied with the preparation. કોને ખબર પરીક્ષક શું પૂછશે? Who knows what the examiner would ask? તેઓ એકબીજાના સંપર્ક કરે છે. They consult one another. પરંતુ તેઓ જેમ વધારે ચર્ચા કરે છે, but the more they discuss, તેમ વધુ ગૂંચવણમાં પડે છે. The more confused they feel. એવા વિદ્યાર્થીઓ જેઓએ માત્ર પસંદગીના જ પ્રશ્નો તૈયાર કર્યા હોય છે. કેવા વિદ્યાર્થીઓ હોય છે? Those who have prepared only selected question. આ રીતે ગુજરાતીનું ઇંગ્લિશ કરવાનું છે. કોઈ બી પેરેગ્રાફ આવે વાંચી સમજી રાખો એન્ડ ધેન ટ્રાય ટુ ટ્રાન્સલેટ. એક સેન્ટેન્સ પકડો પછી અને પાછું એક ટ્રાન્સલેશન કરેલો પેરેગ્રાફ વાંચો. દેટ an hour before examination is a matter of fact and very tiring and non-breaking. Even the most brilliant or intelligent students fail confused themselves. Most of the students are in the grip of fear. There are only a few who are confident and enjoy the peace of mind. Everyone tries to glance over the most important and expected questions. None is satisfied with the preparation. Who knows what the examiner would ask? They consult one another. But the more they discuss, the more confused they feel. Those who have prepared only selected questions. તો શું કહે છે? આ રીતે એકવાર રીડ કરી લ્યો પાછો પેરેગ્રાફ. તમને ખ્યાલ આવે કે અહીં મિસ્ટેક છે કે
નહીં પેરેગ્રાફ બરાબર લખાણો છે કે નહીં. અને ઇંગ્લિશનું ગુજરાતી કરતી વખતે પણ ધ્યાન રાખો, આખો પેરેગ્રાફ ઇંગ્લિશ વાંચો, બરાબર સમજો, પછી કંઈક વાક્યનું ગુજરાતી કરો અને દેન રીડ અગેઇન પાછો ગુજરાતી પેરેગ્રાફ વાંચી લ્યો, તમને ખ્યાલ આવે કે તમે કઈ રીતે લખેલું છે. ઇઝ ઓલ અબાઉટ today's lecture. We'll continue in the next lecture. So thank you for listening. Have a nice day.